આવો આવો. જય ગુરુ મહારાજ. આવો બોલો મજામાં. આપણે આજ રાતી ભજનમાં જવાનું હતું. હા તૈયાર હતું. તૈયાર તૈયાર. હા તો હું તમને કેટલા વાગે ખબર? 8:30 થી લેવા આવું. હા બરોબર. આપણે જવાનું પેલા ગામ આપણા કૈનપુર. હા બરોબર. બે જોજે હજી જવાનું તમાકુ વાપવા. ઓહો હા તૈયાર મળતું હોય ને તો બોલો વાત ના થાય. શું કેવું? તૈયાર રહું ચાલુ થઈ જાય. વાપર્યું દરરોજ ચાલુ થઈ જાય. પાણી આવી લીધું. ચલો ઉતરો. મારે જવાનું છે ખેડવા. ફટફટ ઉતરો. હળો બેસતા વાર નહીં થતી ને ઉતરતા અને વાર થાય તાન. સારું તાન મન લગાવીને 4 વાટજો. હાથવીને ઉતરજે. જો તો અમારા આ ખેતરમાં તમાકુનું વાવેતર કરવાનું. જો અમારા ખેડૂત જે તરફના જો વહેલી સવારે આવી ગયા ખેતરમાં. આમાં આપણે પૂંખી દઈએ DAP ખાતર. હા બ્લોક નવો ચાલુ કર્યો હો. કાચોકમાં તો જોર જલસા કર્યા હો ભાઈ. કાચોક ના જેવી મોજ ચોય નહીં હારો. વધુ રહ્યો હતો જિંદગીમાં. જો અમૃતભાઈ જિંદગીમાં આનંદ કરવાનો. બસ કશું હંગાતી આવવાનું નહીં ભાઈ. કશું ના આવે હંગાતી. ગમે તેમ તમે કશું હંગાતી આવવાનું નહીં. માટે કરી અને આપણે જે થાય એ મજૂરી કરવાની અને રાત્રે હરિનું ભજન કરવાનું. ભાઈ આજ રાતે જવાનું અમારે આપણે કૈનપુર કલ્લી કૈનપુર રોમાપીરનું મંદિર હે ને. મેં તો નહીં જોયું. માં ગઈડીમાં હું પણ આમ જલને મેલતો નહીં એવો હું ગઈડીમાં. એ તમને જોયા એટલે જો ઘઉંનું વાવેતર ચાલુ થઈ ગયું. જો ભાઈલું જણેક પર તમે એના ઘઉં પતાવી દો. મકાઈ નાખશું. મકાઈ કે મકાઈ નાખવી છે. જો એ તો તાન તાણે ઘઉં તો જ ભાઈ. પણ પોણી નહીં તે રકીબી હતી. જો ચા લાવો. ચા લાવો. ફોન ચાલુ નાખ્યો. ચાલો. હા બોલો
બરોબર બરોબર કમ્પ્લીટ ઘઉં બરાબર હે ને? કમ્પ્લીટ તાર. જો અસલ ખેડૂત આયા તરફના બધા ઓકે. આયરો તાહળો જોઈ લેવાનો આપણો. આરો જીવતવાળો. હા. ઘા હું કહે તું ધોતો આય રકેબી પાણી નહીં ક્યાર કોઈ લે, આ ડબલું લઈને જા, તું જા, તું ડબલું એમ વેચો. અલે આ બોરી રી પોણી બુડા હું તું એ ના. તું એ હા એમ જો આ પૂછ હા એ રોમ રોમ. રામ રામ જો અત્યારે પૂર જોશમાં કામ ચાલુ હો એક બાજુ ટ્રેક્ટર છેડી રહ્યો બે જણા ઘઉં પૂંખી રહ્યા જો જો આ બાજુ ઘઉં આખો કોથળો લાયા તા તે અઢી હા હજી મારે એરંડા હળવાના પેલા ગોવિંદભાઈ અઢી રહ્યો ને યથરામ તમાકુ આપવાની આ ભૈલો ને ઓહો તાણ તો જો અત્યારે તો ધૂમ મચી રહી અમારા ગામમાં એક બાજુ ઘઉં હોવાઈ રહ્યા અને એક બાજુ એરંડા હળવાના બધું કોમ પૂર જોશમાં ચાલુ હો જો અમારા અમૃતભાઈને ઘઉં પૂંખ્યું ભાવોભાઈ પોણી લાય એમ ચા પીવીએ પીએ, પીએ, મોમો બધું પીએ. તો અમે જો ફટાફટ એરંડા આપણે હળવાના રહ્યા અમારા એરંડા તો ગલતી ભરાઈ દીધી હે. અને હળી કાઢીએ છેતર શેરવાન તું ઘઉં તમાકુવાળું એ તો શેરી કાઢ્યું અને અમારા એરંડા લેવડો ફટાફટ હળી કાઢીએ બધા આ દબાઈએ ને આપીને હળદમાં દઉં ને તાર જો હવે વકડા ચાલુ થાય પછી આ ચાલુ તો જો બહુ મસ્ત એવા એરંડા હળી ગયા થોડા ભાજ્યા હે ડેલા ઉપરથી થોડા ભાજી જાય પણ અને બધા મૂંઘી જાય પણ અમે કદી એરંડો ઊભો નહીં કરતા કારણ કે ઊભો કરીએ ને એટલે એરંડો સીધો ઊભો હેડે જાય અને આર્યા નમેલા થોડા રહે ને તો એ પેલા ઓમ થઈ અને પછી ઓમ થઈને એટલે ઓકા થાય એટલે એવું વધારે વધીના ને એરંડો વિકાસ સારો કરે એટલે અમે તો કોઈ દાડો આવી રીતના હળીને એરંડા ઊભા નહીં કરતા ઘણા લોકો બધા કરતા હોય તો જો અડ્યા કમેન્ટ કરજો ચોક્કસથી જેટલો એરંડો ભાગે ને એટલો એરંડો સારો થાય એનો વિકાસ શું હો ચોફેર થાય પેલો ઊભો હેડ ડિઝાઇન આવ્યો એને ચોહલા ફૂટો આમ ચોહલા જો સોશિયલ મીડિયાથી ઘણો એવો ફરક પડે ખેતીમાં બધી રીતે જો આ એરંડા અમારે પહેલાં નાના હતા ને એટલે કશું દેખાતા નહોતા એટલે અમારે તો આ એરંડા ભાગવાનો વિચાર હતો કોનો ભાગી નાખી અને બીજા ફરીથી વાવીએ પણ અમારા સબસ્ક્રાઈબર મિત્ર એવા ઘણા બધા 2-3 મિત્રો ચિલસી વાઘેલા હતા એક બીજા ભાઈ નરોત્તમભાઈ કરીને હતા એવા 2-3 જણાની રાય લીધી કે આ એરંડોને કરવું હોય એટલે એમને પણ કીધું અને અમારા મોટા ભાઈને પણ કીધું હતું કે આ એરંડા આમનામ રાખવા એરંડા જોરદાર થાય એટલે અમે જો કે ભાજ્યાના ને ના ભાજ્યા સારું કર્યું જો અત્યારે આવા એરંડા પડ્યા ને તો ખૂબ પહાના આવી જત ગણો એટલે જો સોશિયલ મીડિયાથી ઘણો એવો ફરક પડે ઘણું બધું એવું વિડીયાની અંદર શીખવાનું પણ હોય ખાલી આ વિડીયો બનાવીને મૂકી દીધો ના એવું નહીં આની અંદરથી અમને પણ શીખવા મળે અને તમને પણ શીખવા મળે એટલે ઘણું બધું હોય પણ બધા લોકો હોય
ઉપર ઉપર જોઈને નીકળી જતા હોય. જો કે ઘણી બધી માહિતી આપણને મળતી હોય તો બહુ મસ્ત એવા હળી કાઢ્યા. જો કે હમણાં હળવાના નહીં, ડીએપી ઓની મોરી પાળીઓ કરી ને એ વખત ડીએપી દળેરીને પાળીઓ કરી હતી અને આ ફરીથી અડધી વખત પાળીઓ કરી દીધી એટલે ડબલ વખત પાળીઓ થઈ જાય ને ડીએપી અંદર જતું રહ્યું. એટલે ઓને અમે 20-25 દાવા જો ઓના હમ જોવાનું નહીં, જય શ્રી કૃષ્ણ, અને પછી સીધા ઓને પિયર તાલવા આવીશું 25 દાડે. ત્યાં સુધી ઓને રોમ રોમ.